ખાવી બેલી અને બાપુ આવ્યા છે ને મને મોકો મળી ગયો છે ભાઈ. એટલે આ આયોજન બાપા સીતારામ સોશિયલ ગ્રુપ પંચવટીનું આયોજન છે ગણપતિ ઉત્સવ 2025. એટલે એક કડી ભાઈ અમને હવે મોધારા મેલી નવ જાવ રે બાબાજી લીધી રે વિદાયું બગદાણ ધામની બાપા લીધી રે વિદાયું બગદાણ ધામની મને તમારા વિના મારું બાપા સીતારામ ગ્રુપ એક આંકલો તો કરો મારા બાપ બગદાણા વાળા બાવળિયાનો. હા યાર, કારણ કે મઢી ન હોય તો ખાલી ઓટો હોય અને ઓટો ન હોય તો જેનો ફોટો હોય વિદેશ સુધી જેના નામના ડંકા વાગે મારો બગદાણાનો બાવલિયો બેઠો. હંમેશા સંતની જીવતા હોય ત્યાં સુધી કદર ઓછી થાય, જાય પછી ખબર પડે છે કે આ તો અલગ અવતારી પુરુષ છે બાપ. એટલા માટે એક કરી મને તમારા વિના હજી કોનો છે રે આધાર રે ઓ બાપા લીધી રે વિદાયું બગદાણ ધામની ઓ બાપા લીધી રે વિદાયું કેટલાય ના ધંધા એના નામ ઉપર હાલે છે. ખાલી દુકાન ઉપર લખ્યું હોય બાપા સીતારામ, કેટલાય ના ધંધા એના નામ ઉપર હાલે. બોલો, હજી વગર નામે ખટારા મોઢે અનાજ આવે ખાંડ આવે કોઈ નામ નો દે સાહેબ એ બગદાણાનો બાવલિયો બેઠો છે. પણ બગાડ કાઠે બાપો બિરાજતો અરે તુને તાઈ સીતારામનું નામ પણ દુખિયાના દુઃખ મટાડતા અરે રે મારે પગદાણે બજરંગ ધારડી વાળા કસ્તુરગીરી બાબુ ઈ અવતારી પુરુષ નોરતામાં માથામાં વેણી નાખે, પગમાં ઘૂઘરા બાંધે અને અંબાજીના નોરતા ઉજવે. કસ્તુરગીરી બાબુ ધારડી ઈ સંત એવા બાબો. આ પંચવટીમાં ગણપતિ દાદાને પહેલા લાવવા વાળા અત્યારે તો સ્વર્ગવાસ થઈ ગયો છે, સ્વર્ગવાસ કમલેશભાઈ જોશી. એના નામની એક તાળી પાડો મારા ભાઈ. હંમેશા પહેલા ડગલાનું મહત્વ હોય. ચંદ્ર ઉપર તો ગમે હવે જશે